નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર. હાલ દોસ્તો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જાહેરાત ક્રમાંક 212ની વિવિધ તારીખોના રોજ જે પરીક્ષા લેવાનાર હતી, જે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે, તેની અપડેટ ફાઇનલી આવી ગઈ છે. ઓલરેડી આપણે એક વિડીયો બનાવ્યો છે, તો જઈને આપણા પ્લેટફોર્મ પર ચેક કરી લઈશું. બીજી બાજુ દોસ્તો, એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અપડેટ પણ ફાઇનલી આવી ગઈ છે. મહાનગર સેવા સદન જાહેરાત ક્રમાંક 27 આજે ભરતી પરીક્ષા લેવાનાર છે તેનું સિલેબસ આવી ગયું છે. આ સિલેબસ પ્રમાણે જનરલ નોલેજ, હિસ્ટ્રી ગુજરાત, જિયોગ્રાફી ગુજરાત, આર્ટ એન્ડ કલ્ચર, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, કરંટ અફેર્સ ઇન્ડિયન ગુજરાત, એન્વાયરમેન્ટ, જનરલ એડમિનિસ્ટ્રેશન, ગવર્મેન્ટ સ્કીમ્સ, તો એને લગતું 20 ક્વેશ્ચન રહેશે. વેટેજ 20% રહેશે. ગુજરાતી ગ્રામરનું 10, ઇંગ્લિશ ગ્રામરનું 10%, લોજિકલ ટેસ્ટ એન્ડ રીઝનિંગ એબિલિટી 10, બેઝિક ઓફ કોમ્પ્યુટરનું 15, અમદાવાદ સિટી અને એમસીને લગતું 15, જ્યારે મેથેમેટિક્સ 5, એરિથમેટિક એબિલિટી 5 અને બેઝિક ઓફ અકાઉન્ટિંગ ઓડિટિંગનું 10, એમ થઈને 20 માર્ક્સનું રહેશે. તો આમ થઈને દોસ્તો 100 વેટેજ રહેશે, એટલે કે 100 માર્ક્સની પરીક્ષા રહેવાની છે. સિલેબસ વેટેજ ઇઝ ઇન્ડિકેટિવ ઓનલી, તો ઇન્ડિકેટિવ માટે છે. ખૂબ જ સારી અપડેટ છે. તમામ મિત્રો કે જેણે ફોર્મ ભર્યા છે સહાયક જુનિયર ક્લર્કના, એવા મિત્રો તૈયાર કરવા માંગતા હોય તો તેમના માટે આ ખૂબ જ સારી અપડેટ છે, સિલેબસ છે. એકવાર દોસ્તો આ પ્રમાણે વાંચજો તો સારા એવા માર્ક્સ આવશે. માહિતી તમને ગમી હોય વિડીયોને લાઇક કરજો. ફરીવાર મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.